નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ પડે તો કમેન્ટમાં જરૂર લખશો આઈ વિલ બી વિનર. યસ વિદ્યાર્થી મિત્રો, તમારે પણ લખવાનું છે આઈ વિલ બી વિનર. વિદ્યાર્થી મિત્રો, આપણે એઝ અ હ્યુમન બિંગ દરેક લોકોની એક ખૂબ મોટામાં મોટી સમસ્યા છે અને બાળકો એ સમસ્યા એ છે કે આપણે કોઈ પણ કામ કરીએ છીએ ને તો કામ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો તેના રિઝલ્ટની ચિંતા કરીએ છીએ. ક્યારે કામ કરતા પહેલા રિઝલ્ટની ચિંતા ન કરવી જોઈએ. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો થાય છે શું, આપણે ગોલ સિલેક્ટ કરીએ છીએ, આપણો ટાર્ગેટ નક્કી કરીએ છીએ આપણા કોઈ પણ કામ પ્રત્યે. જો આપણે ભણીએ છીએ તો આપણા રિઝલ્ટનો ટાર્ગેટ હોય છે. આપણે સ્પોર્ટમાં હોઈએ તો આપણે જેમ કે ઓલિમ્પિકનો સ્પોર્ટ્સ હોય તો ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ મેડલ કે સિલ્વર મેડલ લાવવાનો ટાર્ગેટ હોય છે. પણ બાળકો સફળ એ જ થાય છે જે તેના ટાર્ગેટને સ્ટ્રોંગલી જકડીને પોતાની સાથે રાખે છે ને ટાર્ગેટ સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરે છે. આપણી સાથે કેવું થાય છે બાળકો કે આપણે ટાર્ગેટ તો બહુ ઊંચા પસંદ કરીએ છીએ, પણ જેમ કામ વધતું જાય ને એમ આપણે ટાર્ગેટ ઘટાડતા જઈએ છીએ. એટલે એમ કહેવાય છે કે તમારો જે ટાર્ગેટ છે ને બાળકો એ ક્યારેય ડિક્રીઝ ન કરવો જોઈએ. ડિક્રીઝ ન કરવો જોઈએ એટલે ઘટાડવો ન જોઈએ. સૌથી પહેલાં તો તમે તમારો ટાર્ગેટ નક્કી કરો. ટાર્ગેટ છે ને એ દિશા છે. ટાર્ગેટ હશે ને તો તમને ટાર્ગેટ સુધી દોડવાનું, ટાર્ગેટ સુધી પહોંચવાનું, ટાર્ગેટને પામવા માટેનું એક કારણ મળશે અને તો તમે એક ટાર્ગેટ સુધી પહોંચવા માટે દોડશો. એટલે કહેવાય છે બાળકો, ડોન્ટ ડિક્રીઝ યોર ટાર્ગેટ. તમારું કામ વધી જાય ને, તમારું વર્ક વધી જાય, તમારો વર્ક લોડ વધી જાય ને તો તમારો ટાર્ગેટ ન ઘટાડો બાળકો. ડોન્ટ ડિક્રીઝ યોર ટાર્ગેટ, ઇન્ક્રીઝ યોર એફર્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કામ વધી જાય ને ત્યારે ટાર્ગેટને છેનચાળા નથી કરવાના. જો વધારવું જ હોય ને તો તમારી એફર્ટ, તમારી તાકાત, કામ પ્રત્યેની તમારી જિજ્ઞાસા, કામ પ્રત્યેની તમારી લગન વધારો. હા વિદ્યાર્થી મિત્રો, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપું તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો 12મું ધોરણ શરૂ થયું હોય એટલે વર્ષની શરૂઆતમાં નક્કી કરે 90% લાવવા છે, A1 ગ્રેડ લાવવો છે. કારણ કે પોતે 11માં હોય ને ત્યારે હજુ જૂના 12મા ધોરણના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું હોય. એટલે રિઝલ્ટ જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓ અથાગ પરિશ્રમ અને મહેનત કરીને બેસ્ટ અને જોરદાર રિઝલ્ટ લાવ્યા હોય, A1 ગ્રેડ લાવ્યા હોય, એને જોઈને એમ થાય કે હું 12માં A1 ગ્રેડ લાવીશ, હું પણ 90+ લાવીશ, હું પણ 92% લાવીશ, હું પણ 94% લાવીશ, હું પણ 95% લાવીશ. પણ 7 વિષય હોય, અઠવાડિયું જાય ને બાળકો એટલે પેલા છે ને ટાર્ગેટ નક્કી કરીને ઘરે અને દિવાલ પર ને બધે લગાવશે 95%. પછી જેમ 7 વિષયનો કાર્યભાર વધતો જશે, એક પછી એક ચેપ્ટર ચાલતા જશે એટલે ભાઈ ઉદાસ થતા જશે કે સર ભેગું નથી થતું, વંચાતું નથી. એટલે હવે શું કરશે ખબર? હવે એઝ અ હ્યુમન બિંગ આવું ન કરવું જોઈએ, પણ એ શું કરશે? ટાર્ગેટને ઘટાડશે, ટાર્ગેટને ડિક્રીઝ કરશે. પણ એવું ન કરવું જોઈએ. જો તમારું કામ વધતું જાય છે, તમારું વર્ક વધતું જાય છે, વર્ક લોડ વધતો જાય છે ને તો બાળકો શું કરવું જોઈએ? એફર્ટ ઇન્ક્રીઝ કરવી જોઈએ, એફર્ટ્સને વધારવી જોઈએ. એટલે એક હ્યુમન બિંગની આ મોટામાં મોટી સમસ્યા છે, આ દૂર કરવી જોઈએ. બીજું બાળકો, વર્ષ દરમિયાન તમારું 100% આપો, બેસ્ટ ટ્રાય કરો, બેસ્ટ મહેનત કરો, ડૂબી જાઓ કામ કરવામાં. હા, પરિણામ શું આવશે એ વિચારશો ને તો તમારા મગજમાં ડર ઊભો થશે. ડર તમને કામ નહીં કરવા દે બાળકો. જો તમે પરિણામની ચિંતા કરશો ને તો ક્યારેય તમે સફળ થવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંથી એક સરસ મજાની ઇન્સ્પિરેશનલ સ્ટોરી તમને અહીંયા જોવા મળે છે. તમે જુઓ કે મનુ ભાકર વિદ્યાર્થી મિત્રો ઓલિમ્પિક્સમાં 2 મેડલ, સોરી ગોલ્ડ નહીં પણ 2 બ્રોન્ઝ મેડલ જીતનારી એકમાત્ર સ્ત્રી, એકમાત્ર લેડીઝ, એકમાત્ર ગર્લ્સ, એકમાત્ર નારી શક્તિ જેને કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, મનુ ભાકરને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ગોલ કઈ રીતે કરો છો, તમે આ રીતે કઈ રીતે નિશાન સાધીને તમારા ટાર્ગેટ સુધી પહોંચો છો, ત્યારે મનુ ભાકર શું કહે છે કે હું મારા કોમ્પિટિટર્સ વિશે નથી વિચારતી, એટલે કે મારા જે હરીફો છે એના વિશે બિલકુલ નથી વિચારતી. અચ્છા, હું જીતીશ પણ કે નહીં કે હારીશ એવું કાંઈ મગજમાં વિચારતી નથી. તો મનુ ભાકર શું કહે છે? સાહેબ, આપણો બેસ્ટ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા, જેમાંથી દુનિયાની દરેક પ્રોબ્લેમનું, દરેક સમસ્યાનું સમાધાન છે. અને આપણા એથ્લેટ્સ બેન મનુ ભાકર એવું કહે છે
કે મેં શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી છે, મેં શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી છે અને જાણ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી કે તું કર્મ કર, તારા ટાર્ગેટ પર ફોકસ કર, કામ પર ફોકસ કર, રિઝલ્ટ તો ઓટોમેટિક આવશે, પરિણામ તો ઓટોમેટિક આવશે. તો વિદ્યાર્થી મિત્રો, મેન વસ્તુ આ છે. મનુ ભાકર ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ લઈ આવનાર વ્યક્તિ કેટલી બધી એણે મહેનત કરી હશે છે. તો નિષ્ફળતામાંથી હાર નથી માનવાની બાળકો, પોતાના ગુરુ પર વિશ્વાસ રાખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ છે મનુ ભાકરના ગુરુ, જેને મનુ ભાકરના આપણે કહીએ કોચ. તો મનુ ભાકરના જે કોચ છે ને વિદ્યાર્થી મિત્રો, એના પર અથાગ વિશ્વાસ રાખવાનો છે, ગુરુ પર વિશ્વાસ રાખવાનો છે, પોતાના ટીચર પર વિશ્વાસ રાખવાનો છે. હા, એક વસ્તુ એ પણ છે કે આપણા ટીચર હોય ને, આપણા માર્ગદર્શક છે, આપણા શુભચિંતક છે, એ આપણા મગજમાં ઉતરીને આપણું પેપર લખી ન દે, પણ આપણને દિશા જરૂર બતાવે બાળકો. આપણા ટીચર છે ને આપણે રસ્તો ચીંધશે, એના પથદર્શક પર, એના રસ્તે જો આપણે ચાલશું ને તો હંમેશા સફળ થશું. અને એક માતા પિતા અને શિક્ષક જ હોય છે કે જે હંમેશા આપણને એક સારી, સચોટ અને સાચી દિશા બતાવે છે. તો બાળકો, મનુ ભાકર આ શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ઇમ્પોર્ટન્ટ મહત્વના ગ્રંથ વાંચીને જો એમ નક્કી કરી શકતી હોય કે યસ, મારે મારા કામ પર ફોકસ કરવાનું છે, તો તમે અને હું તો બાળકો આપણે કઈ ખેતીના મૂળા છે, કામ પર, વર્ક પર ફોકસ કરવાનું છે. પોતાના કામ પર જો ફોકસ કરશું, પરિણામની ચિંતા મૂકી દઈશું, પરિણામને મૂકી દઈશું સાઈડમાં. પરિણામ તો જે આવવું હશે એ તો 2 નંબરની વાત છે. આપણા કામ પર ફોકસ કરશું ને બાળકો, તો આપણે અવશ્ય સફળ થશું. આવી શુભ માહિતી તમારા જીવનમાં ઉતારો. મેં કીધું એમ કે જ્યારે પણ વર્કલોડ વધી જાય ત્યારે ડોન્ટ ડિક્રીઝ યોર ગોલ, ડોન્ટ ડાઉન યોર ગોલ, બટ ઇન્ક્રીઝ યોર એફર્ટ્સ. તમારી એફર્ટ્સ, તમારી કોશિશ, તમારી કામ કરવાની તાકાત, ધગશ અને લગન વધારશો તો તમે અવશ્ય સફળ થશો. એટલે તમે બોર્ડમાં જે 90, 95, 92% ટાર્ગેટ નક્કી કર્યા છે, એ ટાર્ગેટને વળગી રહેજો, મહેનત કર્યા કરજો, રિઝલ્ટની ચિંતા કરતા નહીં બાળકો. અને મહેનત કરશો એટલે તમારે ટાર્ગેટ પ્રમાણે તમે અવશ્ય અને અવશ્ય સફળ થશો. એવી તમને શુભકામના પાઠવું છું. અને એ સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં કમેન્ટ તરીકે અવશ્ય લખજો કે આઈ વિલ બી વિનર ફોર ટુમોરો. હું અવશ્ય જીતીશ, મારા ટાર્ગેટને ક્યારે ડાઉન નહીં કરું, ટાર્ગેટ સુધી પહોંચીને જ રહીશ. જય હિન્દ, ભારત માતા કી જય.